સૌપ્રથમના સમાચાર જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે ખેતીવાડી વિભાગમાં અરજીઓ શરૂ। ખેડૂતો ઓનલાઈન અરજી વીસીએ મારફતે અથવા તો જન સુવિધા કેન્દ્ર એટલે કે સીએસસી દ્વારા અથવા તો આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે। ખેડા જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે ખેતીવાડી ખાતાની યોજના એટલે કે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી વગેરેનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ તારીખ 3/7/2024ના રોજ ખુલનાર છે। જે ખેડૂતોને અરજી કરવી હોય તેઓ ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતમાં વીસીએ મારફતે અથવા તો સીએસસી ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકશે। કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ યોજનામાં અરજી કરવા માટે 8 અની નકલ, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, વિકલાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જેવા જરૂરી ડોક્યુમેન્ટ લાવવા રહેશે। વધુ માહિતી માટે તમે ગ્રામ સેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, રેશન કાર્ડ ધારકોને ઘર બેઠા ઈ-કેવાયસી। ભારત સરકાર દ્વારા 100% ઈ-કેવાયસીની કામગીરીને લક્ષ્યમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2023 હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને ઘર બેઠા ઈ-કેવાયસી કરી શકે તે માટે ફેસ ઓથોરેન્ટિકેશન આધારિત ઈ-કેવાયસીની સુવિધા માટે માય રેશન એપ તૈયાર કરવામાં આવ્યું છે, જેને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી રેશન કાર્ડની જરૂરી વિગતો નાખી ઓટીપી જનરેટ કરવાનો હોય છે। જે સભ્યનું ઈ-કેવાયસી કરાવવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્ક્રીન પર આધાર કાર્ડની જરૂરી વિગતો દેખાશે। ત્યારબાદ મંજૂરી માટેની વિગતો મોકલો ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ સદર અરજી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે। ત્યારબાદ સદર અરજી મંજૂર કે નામંજૂર કરવાની કામગીરી સંબંધિત મામલતદાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે। ઉપરોક્ત માય રેશન એપ દ્વારા આવતી તમામ કામગીરી વિનામૂલ્યે થાય છે, જેના માટે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી। વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકાશે, એમ જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત। ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગે છે। આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કુલ 24,700 જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે, જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે। ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થશે। આ સિવાય અન્ય માધ્યમોમાં પણ ભરતીની નિર્ણય પણ લેવાયો છે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, હવે ખેડૂતોને ખાતરમાં મળશે સબસિડી। ઇફકોએ સમગ્ર ભારતમાં ખેડૂતોમાં નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ કરી છે। ઇફકોએ નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા અભિયાન શરૂ કર્યું છે। ખેડૂતોને ખાતર પર 25% સબસિડી આપશે એવું કહેવામાં આવ્યું છે કે નેનો ફર્ટિલાઇઝર યુસેજ પ્રમોશન મહાઅભિયાનનો ઉદ્દેશ 800 ગામોને આવરી લેતા 200 મોડલ નેનો વિલેજ કલ્ચર બનાવવાનું છે, જ્યાં ખેડૂતોને નેનો યુરિયા પ્લસ, નેનો યુરિયા, ડીએપી અને સાગરીતા ખાતરો પર મહત્તમ 25% સબસિડી આપવામાં આવશે। ડ્રોન ઉદ્યોગકારોને પ્રતિ એકર દીઠ ₹100ની ગ્રાન્ટ પણ મળશે। ત્યારબાદના સમાચાર મિત્રો, સોલાર યોજનામાં દર મહિને ₹10,000ની કમાણી। તમે સૌર ઉર્જા વિશે સાંભળ્યું જ હશે, પરંતુ હવે તે શહેરમાં પણ પહોંચી ગયું છે। દિલ્હી સરકાર દ્વારા સૌર ઉર્જા પર સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે। સાથે સાથે કેન્દ્ર સરકારે પણ આ જાહેરાત કરી છે। આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। દિલ્હી સરકાર સબસિડી આપી રહી છે। દિલ્હી સોલાર પોલિસીની સ્ટેટ કેપિટલ પોલિસીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। રહેણાંક ગ્રાહકો માટે અલગ સબસિડી પોલિસી લાગુ કરવામાં આવી છે, જેમાં યુઝર્સને ₹2,000 પ્રતિ કિલોવોટના દરે સબસિડી આપવામાં આવશે અને ગ્રાહક દીઠ વધુમાં વધુ ₹10,000 આપવામાં આવશે। સબસિડી ક્યારે મળશે? રૂફટોપ પ્લાન્ટ લગાવવા માટે ગ્રાહકોને સબસિડી
આપવામાં આવશે. પોલિસીમાં સમયાંતરે ફેરફાર પણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર પણ આ ઓફર કરી રહી છે. કેન્દ્રીય નાણાકીય સહાય અલગથી આપવામાં આવે છે. રહેણાંક ગ્રાહકો માટે 30,000 રૂપિયા પ્રતિ કિલોવોટ આપવામાં આવે છે, પરંતુ તેના માટે તમારે 150 યુનિટથી ઓછી વીજળીનો વપરાશ કરવો પડશે. કેવી રીતે અરજી કરવી તે જોઈએ. તમે PM સૂર્ય ઘર એટલે કે મુફ્ત બિલ યોજના પર જઈને તમારા માટે અરજી કરી શકો છો. આ સાઇટ ઉપર ગયા પછી તમારે એપ્લાય ફોર રૂફટોપ સોલાર પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે પહેલાં તમારા મોબાઈલ નંબરથી એક એકાઉન્ટ બનાવવાનું રહેશે અને પછી તમામ માહિતી ભરવાની રહેશે અને તમે અરજી કરી શકો છો. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, વીઘા દીઠ 35,000નું રોકાણ અને 1.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ પાકમાં ખુલ્લી ખેતીમાં હવે ખર્ચા વધી ગયા છે. ખાસ કરીને મજૂર મળવા મુશ્કેલ બનતા જાય છે, ત્યારે ખેડૂતો બાગાયતી પાક અને રોકડિયા પાક તરફ વળ્યા છે. ખેડૂતો સરગવો, લીંબુ, સીતાફળ, બોર, જામફળ, આંબા જેવી વગેરેની ખેતી કરતા થયા છે, તેમજ આંબાના બગીચા પણ કરતા થયા છે. બાગાયતી પાકમાંથી સારી કમાણી કરી રહ્યા છે. હું વાત કરવા જઈ રહ્યો છું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના એક ચોક ગામની ખેડૂત બકુલસિંહ સરવૈયા છેલ્લા 5 વર્ષથી લીંબુની ખેતી કરી રહ્યા છે. તેમજ રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂત તરીકેનું સન્માન પણ કરવામાં આવ્યું છે. તેમનું જેસર તાલુકાના ચોક ગામના ખેડૂત બકુલભાઈ સરવૈયાની ઉંમર 58 વર્ષની છે અને 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. બકુલસિંહે ખેતીમાં સફળતા મેળવી છે અને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન પણ મેળવ્યું છે. બકુલસિંહ પાસે 25 વીઘા જમીન છે. આ જમીનમાં તેમણે લીંબુની ખેતી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે 25 વીઘામાં અંદાજિત 950 જેટલા લીંબુના છોડનું વાવેતર કર્યું છે. હાલ ઉત્પાદન શરૂ થયું છે. ખેડૂત બકુલસિંહે વધુમાં જણાવ્યું હતું કે લીંબુની ખેતીમાં પ્રતિ એક વીઘે 30,000થી 32,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. હાલ પ્રતિ એક વીઘે લીંબુનું 1.50 લાખનું ઉત્પાદન થઈ રહ્યું છે. ખાસ કરીને ઉનાળામાં લીંબુના ભાવ સારા મળે છે. 1 કિલો લીંબુના ભાવ 100 રૂપિયાથી 125 રૂપિયા મળે છે. લીંબુનું વેચાણ પાલિતાણા, મહુવા, ભાવનગર સહિત શહેરોમાં કરવામાં આવે છે. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, ખારેકની ખેતીમાં અઢળક કમાણી. બાગાયતી પાક માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકમાં સબસિડી આપવામાં આવે છે. ખારેકના પાકમાં પણ સબસિડી આપવામાં આવે છે. બાગાયતી અધિકારી જયરાજભાઈ વાળાએ જણાવ્યું છે કે 3 માસ માટે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં ફળ ઝાડનું વાવેતર કરવા માંગતા હોય તેવા ખેડૂતો માટે સબસિડી યોજના ચાલુ કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ સબસિડી યોજના લાગુ થતી હોય છે. આ વર્ષે પણ બાગાયત વિભાગ દ્વારા સબસિડી યોજના લાગુ કરવામાં આવી છે, જેનો લાભ તમામ ખેડૂતો બાગાયતી પાકના વાવેતર માટે કરી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે ખારેકનો ખૂબ જ આસપાસ પાક છે. અમરેલી જિલ્લાના 5થી વધુ ખેડૂતો ખારેકનું હાલ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ખારેકને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. ખારેકના પાકમાં ટીશ્યુ કલ્ચર રોપવા ખૂબ જ મોંઘા હોય છે અને મોટા ભાગના ખેડૂતો ખરીદી પણ કરી રહ્યા છે. ત્યારબાદ વધુમાં જાણીએ તો તેનો ખર્ચ પહોંચી વળે તે માટે સબસિડી આપવામાં આવે છે. ટીશ્યુ કલ્ચર ખારેકના રોપાની ખરીદીમાં 35,000 પર પ્લાન્ટના યુનિટ કોસ્ટને ધ્યાનમાં રાખીને અને 1,750 રૂપિયા એક રોપા હેક્ટર 18,000 રૂપિયા જેટલી સબસિડી પ્રોત્સાહન આપવામાં આવે છે. ખારેક પાક મુખ્ય કચ્છ જિલ્લાનો ગણવામાં આવે છે, પરંતુ હવે ખારેકના પાકને વ્યાપ વધી રહ્યો છે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતો પણ ખારેકનું વાવેતર કરી રહ્યા છે. ખારેકના પાકથી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મોટા ભાગના ખેડૂતો સબસિડી યોજનાનો લાભ લે છે. ખેડૂતોને સબસિડી યોજનાનો લાભ લેવા હોય તે ખેડૂતો જિલ્લા બાગાયતી કચેરીનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદના સમાચાર મિત્રો, ઈનો પીધા બાદ એક વ્યક્તિનું મોત. સુરતના હજીરામાં આવેલ L&T કંપનીમાં કામ કરતા 38 વર્ષીય હરિચંદન રાજબંસીને સવારે છાતીમાં બળતરા ઉપડી હતી, જેથી તેણે પોતાના રૂમ પાર્ટનર પાસે ઈનો મંગાવ્યો અને
પીધો હતો. ઈનો પીધા બાદ પણ કોઈ રાહત ના મળી હતી, જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ યુવક બેભાન થઈ ગયો હતો. બાદમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, બનાવટી દવા વેચાણનો પર્દાફાશ. સુરતમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વગર પરસેવાને સુરત ખાતે એલોપેથિક દવા બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. શંકાસ્પદ એલોપેથી દવાના 3 નમૂના અને કોસ્મેટિકના 11 કુલ 14 નમૂના લઈ ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.